નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને અત્યારે એક અત્યંત મહત્વની વાત મારે કહેવી છે. સૌથી પહેલા તો મિત્રોને વિનંતી કરું કે હું ખેતરમાં ઊભો છું, એટલે મારા અવાજમાં સ્પષ્ટતા છે કે પવન આવે છે, તો હું જરાક જગ્યા બદલી નાખું. જે લોકો સાંભળતા હોય જરાક મને જવાબ આપજો, પવન આવે છે કે વ્યવસ્થિત અવાજ આવે છે? ખેતરમાં ઊભો છું, સરસ મજાનો પવન આવે છે, લીમડાનું ઝાડ છે, લીંબોળીઓ સરસ આવી ગઈ છે અને મજા આવે છે આ માહોલમાં. મારો અવાજ બરાબર આવતો હોય તો બધા પહેલા મને કોમેન્ટ કરો, કેમ કે હું ખેતરે ઊભો છું. અવાજ બરાબર આવતો હોય તો કયો. ઓકે, પવન નથી આવતો ને અવાજમાં? તો મિત્રો, આજે સૌથી પહેલી મહત્વની વાત તમને એ કહેવી છે કે અત્યારે જ્યારે હું બોલું છું ત્યારે 27મી એપ્રિલ 2026ના સાંજના 6:30 વાગ્યા છે. ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી ટીવીમાં હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, નમાજ, મસ્જિદ, મૌલવી, ફતવા આ જ હાલતું હતું. અચાનક કેમ ગાયબ થઈ ગયું ભાઈ? ગુજરાતના કરોડો લોકોએ હર્ષ સંઘવીને, ભાજપની સરકારને અને ગોદી ચેનલોને પૈસા માટે, દેશને બરબાદ કરવા માટે નીકળી ગયેલી દલાલ જે ટીવી છે, દલાલ યુટ્યુબ ચેનલ છે, એને દેશની જનતાએ પૂછવું જોઈએ કે અચાનક કેમ ગાયબ થઈ ગયું બધું? અચાનક શું થઈ ગયું ભાઈ? ગઈકાલ સુધી તો મૌલવી, પાકિસ્તાન, મસ્જિદ, નમાજ, ગઈકાલ સુધી એવું લાગતું હતું કે અરે રે બરબાદ થઈ જશું, મરી જશું, કંઈક થઈ જશે, હોય 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 બાપા, જલ્દી કરો, જાગો, જાગૃત બનો. અને 24 કલાકમાં શું વળી એવું મોટું યુદ્ધ જીતી ગયા અને બધું ફાઇનલ થઈ ગયું કે ટીવીમાંથી બધા સમાચાર ગાયબ થઈ ગયા? કેમ અચાનક બધું મસ્જિદ, મૌલવી, હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કબ્રસ્તાન બધું કેમ ગાયબ થઈ ગયું? તો કોઈ તો પૂછો ગુજરાતમાં ટીવીને, કોઈ તો યુટ્યુબ વાળાને પૂછો કે હાલી હું નીકળ્યા છો? શરમ આવવી જોઈએ. 2 પૈસાના પાર્લે બિસ્કિટ માટે થઈને દેશની જનતાને ગુમરાહ કરવામાં શરમ આવવી જોઈએ. હું આપણા મા બાપને, આપણા છોકરાઓને હું મોઢું બતાવીએ? આપણે દલાલી કરીને, ગુલામી કરીને, હર્ષ સંઘવીના પગના તળિયા ચાટીને પૈસા કમાઈને એ પૈસા ઘરે લઈ જઈએ તો આપણે આપણા બાળકોને શું મોઢું બતાવતા હશું? આપણા છોકરાને વાપરવાના પૈસા આપીએ કે લે બેટા તારા કપડા માટે, શૂઝ માટે, ઘડિયાળ માટે, બોલપેન માટે, ત્યારે શરમ નથી આવતી કે હિન્દુ, મુસ્લિમ, ભારત, પાકિસ્તાનની દલાલી કરીને પૈસા કમાયા છે અને દેશ જ બરબાદ થઈ જશે તો તમારા પોતાના છોકરા કેમ સુખી થશે? તો મારી તો બધાને, ગુજરાતની જનતાને વિનંતી છે કે જાગૃત બનો. ગઈકાલે બપોરે 3-4 વાગ્યા સુધી એવો ઉપાડો લીધો, મુસ્લિમ, પાકિસ્તાન, નમાજ, મસ્જિદ, કબ્રસ્તાન, હિન્દુ, ધર્મ, અધર્મ, અને મતદાન પૂરું થયું અને તરત જ આ બધું બંધ થઈ ગયું. એકદમ અચાનક ગાયબ થઈ ગયું. હજુ થોડુંક તો હાલવા દેવું હતું. તો આ ખેલ જનતાએ જાણવાની જરૂર છે. આ ખેલ જાણવું જરૂરી છે લોકોએ કે દર વખતે, દર ચૂંટણીએ ટીવી, યુટ્યુબ, કહેવાતા બધા ઇન્ફ્લુએન્સર્સ પોતાની જાતને મહાન ક્રાંતિકારી માનતા, 5-25 લાઈકો શું વળી ફેસબુક ફોલો કરનારા શું વધી ગયા કે પોતાની જાતને મહાન ક્રાંતિકારી માનનારા લોકોએ દેશને આવી રીતે બરબાદ ન કરવો જોઈએ. તમારે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ, રસ્તા, વીજળી, પાણી, રોજગાર, સામાજિક સુરક્ષા, સિંચાઈનું પાણી, આવા મુદ્દા બતાવવા જોઈએ. મને એ વાતનું હજુ મનોમંથન થાય છે અચાનક કેમ ગાયબ થઈ ગયું? ગઈકાલે જે ઉપાડો લીધો હતો, ઓહો, દર 1 કલાકે નવા હથકંડાઓ ટીવીમાં આવતા હતા. અને મને ખબર છે કે ભાજપની ઓફિસમાં બેઠેલા જે કાંઈ અમુક મોટા નેતાઓ છે એ ગુજરાતની દરેક ટીવી અને યુટ્યુબ વાળાને ફોન ઉપર કન્ટેન્ટ મોકલે કે તમારે ફરજિયાત આ મુદ્દો ચલાવવાનો છે. એટલે તમે જોશો તો બધી જ ટીવીમાં એક સરખા સમાચાર આવતા હોય. તમે ક્યારેય છાપું ખોલશો તો દરેક છાપાના પહેલા પાનાની હેડલાઇન રોજે રોજ અલગ હોય. કોઈએ આંતરરાષ્ટ્રીય વિષયની હેડલાઇન બનાવી હોય, કોઈએ ગુજરાતના વિષયની હેડલાઇન બનાવી હોય, કોઈએ ઘટનાની હેડલાઇન બનાવી હોય, કોઈએ દુર્ઘટનાની હેડલાઇન બનાવી હોય. શું કામ? કેમ કે બધા વ્યક્તિઓએ પોતાની મનથી, પોતાની મરજીથી, પોતાને જે યોગ્ય લાગ્યું હોય એ સમાચાર લખ્યા હોય.
પણ જ્યારે બધા જ છાપામાં, બધી જ ટીવીમાં, બધી જ યુટ્યુબમાં એક સરખા સમાચાર આવે ત્યારે સમજી જવાનું કે દલાલી ચાલુ થઈ ગઈ છે. હર્ષ સંઘવીના પગના મોજા કાઢીને તળિયા ચાટે છે લાંબી જીભ કરીને. કેમ કે એક સરખા સમાચાર બધી જ જગ્યાએ કેવી રીતે આવે? કેમ કે જે સમાચાર ચલાવનાર વ્યક્તિ છે એ દરેકની પોતાની રાજકીય વિચારધારા અલગ હોય, સામાજિક વિચારધારા અલગ હોય, અભ્યાસ અલગ હોય, એની વિચારવાની સ્ટાઇલ અલગ હોય. કઈ ઘટના ગંભીર સમાચાર છે, કઈ ઘટના ઓછી ગંભીર સમાચાર છે, એ દરેક વ્યક્તિ અલગ અલગ હોય. ગોપાલભાઈને જે સમાચાર ગંભીર લાગે એ સમાચાર રમેશભાઈને ગંભીર ન પણ લાગે, છગનભાઈને અત્યંત ગંભીર લાગે, મગનભાઈને મધ્યમ ગંભીર લાગે, એવું બનતું હોય. પણ આખા ગુજરાતમાં એક સાથે મૌલવી, મસ્જિદ, હિન્દુ, પાકિસ્તાન, મુસલમાન. મારે બધાને પૂછવું છે, આ ભાજપના હર્ષ સંઘવી બહુ બોલ બચ્ચન 2 દિવસ કર્યું, ભાઈ ક્યાં સમાચાર ગાયબ થઈ ગયા બધા? ટીવીમાંથી કેમ બધી જ ફિલ્મ ઉતરી ગઈ? બતાવો ને હવે. શરમ આવવી જોઈએ. દેશના લોકોને ગુમરાહ કરીને પૈસા કમાવાની શરમ આવવી જોઈએ. પૈસા તો અમે જ્યારે પોલીસની ટ્રેનિંગમાં હતા ત્યારે અમને શીખવાડ્યું હતું કે પૈસા તો ડોગ સ્કોડના કૂતરાએ કમાય છે. પોલીસમાં જે ડોગ સ્કોડ હોય ને, ડોગ સ્કોડ, એમાં કૂતરા હોય બધા અલગ અલગ, એ કૂતરાને પગાર મળે. ડોગ સ્કોડના કૂતરાને જો પૈસા મળતા હોય તો આપણે તો માણસ છીએ, ગમે ત્યાંથી પૈસા મળે. પણ પૈસા એવી જગ્યાએથી ન કમાવા જોઈએ કે જે પૈસા કમાઈને આપણે દેશ બરબાદ કરતા હોઈએ. ઘણા કામ છે, પણ દેશ બરબાદ કરીને, લોકોને ગુમરાહ કરીને, લોકોને છેતરીને પૈસા કમાવાની જે ફિરાક છે, તો મને એ વિચાર આવે છે કે જે કાંઈ યુટ્યુબ મિત્રો કે જે કાંઈ હોય, તમે તમારા છોકરાઓને શું મોટું બતાવો છો કે અમે હિન્દુ મુસલમાન કરી ખોટા વિડીયો ચલાવી, ખોટા બેનર બતાવી, હર્ષ સંઘવીની દલાલી કરીને બેટા પૈસા લાવ્યા છે, લો તમે વાપરો, અને અમદાવાદના આલ્ફાવન મોલમાં જઈને સારા કપડાં લઈ લો. તો ગુલામી અને દલાલી કરીને કમાયેલા પૈસાથી લીધેલા કપડાં ગમે તેટલા સારા હોય, પણ એ પહેરો તો સારા લાગો નહીં. અને બીજી અત્યંત મહત્વનો મુદ્દો, અત્યંત મહત્વનો, કે હર્ષભાઈ સંઘવી બહુ બોલ બચ્ચન કર્યો આ ચૂંટણીમાં. હું આમ કરી નાખું, તેમ કરી નાખું, જોઈ લઈશ ને ધોઈ લઈશ ને પાડી દઉં, તોડી દઉં, ગુજરાતને બરબાદ કરવા વાળા ચલાવી નહીં લેવા, કડક કાર્યવાહી, ચમરબંધીને છોડીશ નહીં ને પકડી લેશે, મારી ગુજરાતની પોલીસ આમ છે. ભાઈ બોલ બચ્ચન મંત્રી, ગુજરાતની જાહેર જનતાને એક અત્યંત ગંભીર બાબત તરફ ધ્યાન દોરવું છે કે 18મી માર્ચના રોજ હું સવારે 9 વાગે ગાંધીનગરની વિધાનસભાના પગથિયા ઉપર પહોંચ્યો. 18મી માર્ચ 2026 ગુજરાતની વિધાનસભાના પગથિયા ઉપર હું જ્યારે પહોંચ્યો ત્યારે સૌથી પહેલા મને રાજકોટના ભાજપના એક ધારાસભ્ય સામે મળ્યા. વિધાનસભાની અંદરથી બહાર આવતા હતા. મેં પૂછ્યું કેમ બેન બહાર આવ્યા? તો એમણે મને કીધું કે ભાઈ આપણને બધાને એવું સૂચન છે ધારાસભ્યોને કે આપણે ફલાણા બિલ્ડિંગના ફલાણા હોલમાં જવાનું છે. મેં કીધું કેમ? તો કે આપણી વિધાનસભા બિલ્ડિંગની અંદર બોમ્બ મૂક્યો હોય એવો ઈમેલ આવ્યો છે, ધમકી ભર્યો, અને પોલીસ તપાસ કરે છે. એટલે હું પણ પછી તો ચાલતા એ ફલાણા બિલ્ડિંગના ફલાણા હોલમાં ગયો, અને અન્ય બધા ભાજપના, કોંગ્રેસના સ્ત્રી પુરુષ ધારાસભ્યો બધા એ ફલાણા હોલમાં આવ્યા, અને અમે બધા લગભગ 1 કલાક સુધી ધારાસભ્યો તમામ એ ફલાણા હોલમાં બેઠા. અમે જ્યારે એ ફલાણા હોલમાં બેઠા હતા, સવારે 9 વાગે ને 5 થી 10 મિનિટે, 9 વાગે ને 10 મિનિટની આ વાત હું કરી રહ્યો છું, ત્યારે અમે બધા હોલમાં બેઠા હતા. ત્યારે એક પણ ધારાસભ્યના ચહેરા ઉપર કે મનમાં એક નખના જે આગળના ભાગ જેટલી કે એક વાળના 100 ફાડિયા કરો ને 100માં ફાડિયા જેટલી ચિંતા કે ગંભીરતા કોઈ ધારાસભ્યમાં નહોતી. કેમ કે બધાને ખબર હતી આ સ્ટન્ટ છે, ચૂંટણીલક્ષી. અને એ સ્ટન્ટ શું કામ છે એનો પુરાવો જોઈ લો કે 18મી માર્ચના રોજ ગુજરાતની વિધાનસભાને ધમકી ભર્યો ઈમેલ જે કોઈ વ્યક્તિએ મોકલ્યો, એ વ્યક્તિ આવતીકાલે 28મી એપ્રિલ થઈ જશે, લગભગ 1 મહિનો ને 10 દિવસ પૂરા થઈ જશે, 40 દિવસ. કોણ ધમકી ભર્યો ઈમેલ મારી ગયો એ હજુ કોઈને ખબર નથી. નામ નહીં, સરનામું નહીં, વરઘોડો નહીં, ક્યાંથી ઈમેલ કર્યો તો કશું જ નહીં. અને હર્ષ સંઘવીએ બહુ મોટી બોલ બચ્ચન ચૂંટણીમાં કરી, હવાલાથી પૈસા આવે છે, આ દેશને, ગુજરાતને બરબાદ કરવા માટે પૈસા આવે છે. ભાઈ હર્ષ સંઘવી 8 પાસ, તમારામાં તાકાત હોય તો ગુજરાતની વિધાનસભાને બોમ્બની ધમકી કોણ મારી ગયો એને પકડો. પહેલા 40 દિવસ થયા, ગુજરાતની વિધાનસભાને ધમકી મારી જનારો માણસ 40 દિવસે હજુ તો આઈડેન્ટિફાઈ નથી થયો, ઓળખાયો જ નથી કે કોણ હતો, કયા ગામનો હતો, શું નામનો હતો, પાકિસ્તાનનો હતો કે ભારતની અંદર રહેનારો કોઈ ટીખળખોર માણસ હતો.
આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે, આમ આદમી પાર્ટીને ષડયંત્રમાં ફસાવવા માટે અલગ મલકના વિડીયો બનાવડાવી, હાચા ખોટા, અને હર્ષ સંઘવીના પગના તળિયા લાંબી જીભે ચાટનારા કેટલાક લોકોને આપી અને બ્રેકિંગ ન્યૂઝ. તો ગુજરાતની વિધાનસભાને બોમ્બની ધમકી મારનારો માણસ કોણ છે? એના બ્રેકિંગ ન્યૂઝ કેદી આવશે? 40 દિવસ થઈ ગયા. અને ગુજરાતની વિધાનસભા એટલે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ બંધારણીય સંસ્થા કહી શકાય. લોકતંત્રનું શ્રેષ્ઠ સંસ્થા એટલે ગુજરાતની વિધાનસભા. એક રાજ્યની અંદર વિધાનસભાથી મોટી કોઈ સંસ્થા ન હોય. નીચેની સંસ્થા આવે, ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસ, પ્રાંત ઓફિસ, મામલતદાર, ટીડીઓ, આ બધી જ સંસ્થાઓ છે. પણ બંધારણીય રીતે સર્વોચ્ચ સંસ્થા એટલે ગુજરાતની વિધાનસભા. ગુજરાતની સર્વોચ્ચ સંસ્થાને કોઈ માણસ ઈમેલથી બોમ્બની ધમકી મારી ગયો. એ કોણ ધમકી મારી ગયો એની જાણ 40 દિવસ પછી, 1.5 મહિના પછી પણ ગૃહમંત્રીને નથી, ગૃહ સચિવને નથી, ગુજરાતના ડીજીને નથી, હર્ષ સંઘવીની દલાલી કરતા યુટ્યુબ વાળાને નથી, હર્ષ સંઘવીની દલાલી કરતા કેટલાક આઈપીએસઓને નથી, પણ આ આખી ચૂંટણીમાં ભાજપની દલાલી કરતા કેટલાક આઈપીએસઓ, ભાજપની દલાલી કરતા કેટલાક ટીવી વાળાઓ અને હર્ષ સંઘવીએ મન ફાવે એવા વિડીયો બનાવીને બ્રેકિંગ ન્યૂઝ, એક્સક્લુઝિવ ન્યૂઝ, પોલીસે તપાસ કરી, સીટની રચના, ધરપકડ કરી, હવાલાના પૈસા આવ્યા, અહીંથી આવ્યા, અહીંથી આવ્યા, અહીંથી પકડાઈ ગયું, અહીંથી પકડાયું, ત્યાંથી પકડાયું, ફલાણું પકડાયું, સીસીટીવી આવી ગયા. હાલી હું નીકળ્યા છો, સારી ગટર ગોતીને એમાં ડૂબી જાઓ, કેમ કે તાજા પાણીમાં તો મરવાને લાયક નથી તમે. શરમ આવવી જોઈએ. આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે ચંડાલ ચોકડી ભેગી થઈ. 8-10 યુટ્યુબ વાળા, 2-5 દલાલ આઈપીએસઓ, હર્ષ સંઘવીના તળિયા ચાટનારી ટોળકી, તમે બધાય ભેગા મળીને ગોતો ને પેલા કે ગુજરાતની વિધાનસભાને બોમ્બની ધમકી કોણ મારી ગયું? ગોતી કાઢો, જાઓ. બહુ મરદ મૂછાળા હો, બહુ પાણીવાળા હો, ઓલી રીલો બનાવનારા, સૂર્યવંશમ કરતી રીલો બનાવનારા બહુ સિંઘમો હોવ તો જાઓ ગોતો કે ગુજરાતની સર્વોચ્ચ બંધારણીય સંસ્થા ગુજરાત વિધાનસભાને બોમ્બની ધમકી કોણે મારી. કેમ 40 દિવસથી કઈ અતોપતો નથી આરોપીઓનો? 40 દિવસથી તમે બોમ્બની ધમકી મારનારા વિધાનસભાને, કોઈ વ્યક્તિને નહીં, ગ્રામ પંચાયતને નહીં, 4-5 જણાના ટોળાને નહીં, ગુજરાતની સર્વોચ્ચ સંસ્થા ગુજરાત વિધાનસભાને 18મી માર્ચના રોજ બોમ્બની ધમકી મારનારો માણસ 27મી એપ્રિલે હજુ કોઈ પહેલા તો નામય બહાર નથી પડ્યું. એનો ફોટો નહીં, એનું સ્કેચ નહીં, સરનામું નહીં, એનો મોટિવ શું હતો, ઉદ્દેશ શું હતો, એવું કશું જ બહાર ન થયું. એનો અર્થ એ થયો ને કે બોમ્બની ધમકી મારનારા લોકોને હવે પ્રોત્સાહન મળશે કે હર્ષ સંઘવી તો કંઈ કરી લેવાનું નથી, બોલ બચ્ચન છે. વિધાનસભાઓને ધમકા મારી જાય તો એ સંઘવીથી કંઈ ઉખડતું નથી. તો ધમકી મારનારાઓની હિંમત વધશે કે ઘટશે? અને હર્ષ સંઘવી અને એના દલ્લા બનીને ફરતા કેટલાક આઈપીએસઓ, આઈબીમાં નોકરી કરનારા કેટલાક દલ્લાઓ, તમારી જાતને તમે મહાન સમજો છો. તમારી હોશિયારી બતાવો કે કોણ બોમ્બની ધમકી મારી ગયો. અને મને એવું લાગે છે કે કદાચ આ સ્ટન્ટ જ હશે, સંઘવીનો પોતાનો જ, પોતાની જાતને મસીહા બતાવવા માટે સ્ટન્ટ હશે. એના ને એના આઈપીએસઓ છે, એનું ને એનું આઈબી છે, એના ને એના ડીજી છે, એને અફવા ફેલાવી કે વિધાનસભામાં બોમ્બની ધમકી આવી છે, ભાગાભાગી થઈ જાય, કેમેરાવાળા આવી જાય, અફડાતફડી દેખાડે, ડોગ સ્કોડ વાળા કૂતરા લઈને આવે, કૂતરા સૂંઘ કરે, પછી એવો સ્ટન્ટ આખો માહોલ ઉભો કરે કે ભાઈ કંઈક બહુ મોટી ઘટના બની છે, પછી માહોલ ભૂલવાડી દેવાનો અને એવું બતાવવાનું કે ભાઈ હર્ષ સંઘવી સિંઘમ આવી ગયા એટલે હવે બધું કોઈ ચિંતા નથી, સલામતી છે, આમ છે, તેમ છે. શરમ આવી જોઈએ તમને બધાને કે આટલી હદની હલકી રાજનીતિ ન હોય. તમારે ગોપાલ ઇટાલિયાથી વિરોધ હોય તો ગોપાલને ગાળો દો, પણ આવી અફવા ફેલાવી છે. કોઈ કેમ ટીવીમાંથી પૂછતું નથી કે ગુજરાતની વિધાનસભાને બોમ્બની ધમકી મારી ગયો માણસ ક્યાં છે? હર્ષ સંઘવીને કેમ એકય ટીવી વાળા પૂછતા નથી? આમ આદમી પાર્ટીના નકલી વિડીયો આવે, નકલી બેનર, નકલી ઓડિયો, બધું ફેક હોય, ખબર હોય. ભાજપમાંથી વોટ્સએપમાં એજન્ડા મોકલે કે તમારે ફરજિયાત ટીવીમાં આ બતાવવાનું છે, તમે નહીં બતાવો તો તમને અમે જોઈ લઈશું. એટલે શું જોઈ લેશો? અમને નથી જોયા? આ બે કાન છે, આ નાક છે, આ હોઠ છે, દાંત છે, ચશ્મા છે, આંખો છે, વાળ છે, આ નેણ છે, દાઢી છે, શું જોવાનું શું છે? એટલે શું જોવું છે તમારે? બીજું કઈ જોવું કઈ? અને તમારાથી બી જઈશું અમે જોઈ લઈશ એટલે શું? હર્ષ સંઘવી એટલે શું જોવાનું શું બાકી છે? કઈ કઈ એવી વસ્તુ જોવી છે જે ન જોઈ હોય? શરમ આવવી જોઈએ. એટલે મારે ગુજરાતની જનતાને એટલી જ જાગૃત કરવી છે
કે 2 દિવસ સુધી ઉપાડો લીધો, ભયંકર ઉપાડો લીધો. હિન્દુ મુસલમાન, નમાજ, પાકિસ્તાન, કબ્રસ્તાન, મસ્જિદ, મજાર. અને અચાનક કેમ ગાયબ થઈ ગયું? અમે હારી જઈએ કે અમે જીતી જઈએ એ તો ઠીક છે, ચૂંટણી છે, હાલતું રહે. હારી જઈએ તો કઈ વાંધો નથી, જીતી જઈએ તો જનતાનો આભાર. પણ તમને શરમ આવવી જોઈએ સંઘવીને અને એની દલાલી કરતા અધિકારીઓને, એની દલાલી કરતા કેટલાક ટીવી મિત્રોને, કે તમે નકલી વિડીયો બતાવવામાં જેટલા ઠાવકા બનો છો એનાથી અડધા ઠાવકા બનીને સંઘવીને પૂછો ભાઈ કે તું કોઈ ચમરબંધી નહીં છોડું એવી શેર શાયરી કરે છો તો વિધાનસભાની ઉપર બોમ્બની ધમકી મારનારા લોકો જે છે, બોમ્બથી ઉડાવી દેવાની, એ કોણ હતા? કેમ નથી પકડાતા? 40 દિવસ થઈ ગયા, હવે ક્યારે પકડાશે? તો આવા સ્ટન્ટ ઉભા કરી, બોમ્બની ધમકીના સ્ટન્ટ ઉભા કરી પબ્લિકને બીવડાવવાનું શું? આવું કેમ? 2-3 દિવસ છેલ્લા હિન્દુ મુસલમાન પાકિસ્તાન કબ્રસ્તાનનો એવો ઉપાડો લીધો, અચાનક કોઈ ચેનલમાં, કોઈ ટીવીમાં, ક્યાંય યુટ્યુબમાં હિન્દુ મુસલમાન ગાયબ થઈ ગયું. લે બોલો, ઘડીક તો એવો માહોલ થઈ ગયો આપણને એમ થયું ઘરે રે કાલ તો યુદ્ધ ફાટી નીકળશે અને તોપુની જરૂર પડશે, તલવારો જોશે, વગેરે વગેરે. દોસ્તો જરાક જાગૃત બનો, મારી તો બધાને વિનંતી છે. હું જરાય મહત્વનો વ્યક્તિ નથી, હું તો નાનો માણસ છું. હારી જાઓ, જીતી જાઓ, આ તો બધું રાજનીતિ છે. પણ જનતાને આટલી હદે ડરાવવી, જનતાને આટલી હદે ગુમરાહ કરવી, સરકારી તંત્રનો જબરજસ્ત દુરુપયોગ કરવો, પોલીસ તંત્રનો ભયંકર દુરુપયોગ કરવો, આ ક્યાંનો ન્યાય છે? આ કેટલું વ્યાજબી છે? ભલે ગોપાલ ઇટાલિયા ખરાબ હશે તો હારી જશે, પણ પોલીસની ગાડીઓમાં દારૂ વેચાય, પોલીસની ગાડીઓમાં પૈસા વેચાય, ટીવી વાળા બધા જ તે આમ ધૃતરાષ્ટ્ર બની જાય. ભાજપની ગમે એવી ગુંડાગીર્દી હોય એની સામે ટીવી ધૃતરાષ્ટ્ર થઈ જાય. અને આમ આદમી પાર્ટીને કંઈ પણ હાવ ખોટી સાચી વાત આવે ત્યાં તો આખા ગુજરાતના ટીવીમાં હો હા હો હા હો હા એટલું રાડો પાડી પાડીને બોલે, એમ થાય કે આ ભાઈને કંઈક થઈ ન જાય તો સારું બચારાને. બ્રેકિંગ ન્યૂઝ, રાજ્યના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલી હું નીકળ્યા છે. શરમ આવવી જોઈએ. તમારા છોકરા બૈરાને હું મોઢું બતાવતા છો? તમે આટલી હદે જૂઠું કામ કરીને જાઓ. ભલે જાહેર જીવનમાં આપણે બધા હોઈએ તો જાણતા કે અજાણતા અનાયાસે કેટલીક વાર જૂઠ બોલવું પડતું હોય, કેટલીક વાર આપણે ખબર હોવા છતાં પણ આપણે ના પાડવી પડતી હોય. એ પાર્ટ ઓફ લાઈફ છે. પાર્ટ ઓફ લાઈફ છે કે અનેક જગ્યાએ આપણે ખોટું બોલવું પડે, અનેક જગ્યાએ છુપાવવું પડે, અનેક જગ્યાએ આપણે મર્યાદા ભંગ ન થાય એના માટે પણ ચૂપ રહેવું પડતું હોય. એ બધું બને. પણ તમે બેફામ ખોટા ધંધા કરીને ઘરે જાઓ, તમારા પત્ની બાળકોને મળો ત્યારે તમને શરમ નથી આવતી કે તમે શું મોઢા બતાવો છો? આખા ગુજરાતની પબ્લિક પીડાય છે, દુઃખી છે. એટલે મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી બહુ બોલ બચ્ચન કર્યું છે આ ચૂંટણીમાં, બહુ ફાંકા ફોજદારી કરી લીધી. જાણે આખા ગુજરાતમાં એક જ ભાઈ મસીહા છે અને એ નહીં હોય તો આપણને બધાને છે ને કોઈ ખાઈ જશે, મારી મારી કાચે કાચા શેક્યા વગર ખાઈ જશે, એવી વાતો કરે છે. તો ભાઈ તમે એટલા બધા મહાન ક્રાંતિવીર પાક્યા છો, ગુજરાતની ધરતી પર વીર પુરુષ પેદા થયા છો, તો ગુજરાતની વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મારનારા ગુંડા તત્વો, આતંકવાદીઓ કે જે કાંઈ પાકિસ્તાનીઓ હોય એ 40 દિવસે તમે ગોત્યા કેમ નથી? એટલે મને એવું લાગે છે કે તમારો પોતાનો સ્ટન્ટ હતો. આ સ્ટન્ટ માર્યો હતો તમે. બાકી તમે આમ આદમી પાર્ટીને 50 લાખ રૂપિયા કોણ આપી ગયું એના સીસીટીવી ગોતી આવ્યા, અને તમે આખા ગુજરાતની વિધાનસભાને કોણ ધમકી મારી ગયું એ જડતું નથી, એ હજુ મળતું નથી. તો તમારા જે કાંઈ 2-5 દલ્લા જેવા આઈપીએસો છે, 4-5 એ દલ્લાઓને કયો કે ગોતે. સત્તાની આટલી હદે અભિમાન સત્તાનું સારું નહીં. સત્તાઓ બદલાતી રહી છે, ક્યાં કાયમ રહી છે? છેલ્લા 1000 વર્ષનો ઇતિહાસ જોવો તો સત્તા કોની કોની પાસે હતી, કોની કોની પાસે રહી? હજારો લોકો. એટલે મારી 2 જ વાતની વિનંતી છે કે ચૂંટણીના દરમિયાન હિન્દુ મુસલમાન પાકિસ્તાન નમાજ કબ્રસ્તાન મજાર મસ્જિદ, અહીંયા નમાજ પટ્ટા પકડાઈ ગયો ને અહીંયા મસ્જિદ બનવાની છે, હિન્દુ પાકિસ્તાન ને ખ્રિસ્તીન. ચૂંટણીનું મતદાનની સાંજના 6 વાગે એટલે આખા ટીવીમાંથી હિન્દુ મુસલમાન ગાયબ. અને બીજું કે હર્ષ સંઘવીએ આખા ગુજરાતની ચૂંટણીમાં પોતાની જાતને મસીહા તરીકે જાહેર કરી કે હું અહીંયા આવીશ તો હું આમ કરી નાખીશ, હું ન્યાય અપાઈ દઈશ, હું વરઘોડો કાઢીશ, હું ગુંડાઓને ઠેકાણે પાડી દઈશ. તારાથી ભાઈ એક વિધાનસભાને ધમકી મારનારો આતંકવાદી પકડાતો નથી. હાલી હું નીકળ્યા છો? હારી ગટર ગોતો અને ડૂબકી મારો વ્યવસ્થિત, ઘર જેવી. શરમ આવવી જોઈએ. મસીહા બનવા નીકળ્યા છો અને પકડાતો એક આતંકવાદી નથી. અને કદાચ હવે મને વળી મેં આ વિડીયો બનાવ્યો છે એટલે 40 દિવસે કોઈક એકાદો મોરો ઊભો કરશો
એકાદો ગમે ત્યાંથી ગોતી આવશો કે આને ધમકી મારી હતી, અને પછી એની પાસે સ્ટેટમેન્ટ અપાવશો પોલીસમાં, ગોપાલભાઈ ઇટાલિયાએ આને મોકલ્યો તો ધમકી મારવા. કેમ કે તમારી હલકાઈ ઉપર તો મને પૂરો વિશ્વાસ છે કે હલકામાં હલકા ધંધા કરવા હોય તો અત્યારે જે હર્ષ સંઘવીની એની ટોળકી છે ને, હું તો ત્યાં સુધી કહું છું કે ભાજપમાં તે આટલા હલકા માણસો મેં નહોતા જોયા ક્યારેય. ભાજપમાં ભલે રાજનીતિ છે, એમાં બધું હોય, પણ આટલી હલકાઈ કે જેની કોઈ સીમા નહીં, વિકૃતિની હદ વટાવી જાય એટલી હલકાઈ મેં ભાજપના અનેક નેતાઓને જોયા છે, મળ્યો છું, ભાજપના નેતાઓ સાથે વાદ વિવાદમાં ઉતર્યા હોઈએ, ચર્ચા ચડતી થઈ ગઈ હોય, અનેક પાટીદાર અનામત આંદોલનમાં દુનિયાભરનું અમે જોયું છે. તે દિવસે ખુલ્લેઆમ અનેક ભાજપના નેતાઓનો અમે વિરોધ કર્યો હતો, પણ આટલા હલકા તે દિવસના નેતા નહોતા. ભલે અમે બધું કરતા હતા તે દિવસે, બુદ્ધિ નહોતી એટલે બિનજરૂરી વિવાદે અમે કરી લીધા હોય, ત્યારે એટલી બધી સમજણ નહોતી, કેમ કે એટલી બધી ઉંમર નહોતી, એટલો અનુભવ નહોતો, પણ અમે અણસમજુ વર્તન કરતા હતા. તેમ છતાંય સામે જે ભાજપના નેતા હતા એણે એક લેવલની હલકાઈ નહોતી કરી. અને હર્ષ સંઘવી શું કઈ દુનિયામાંથી જીવે છે કે એને શરમ નથી, કોઈ કહેવા વાળો માણસ નથી ભાજપમાં એને કે આટલા હલકા ધંધા ન કરવાના હોય. તમે ગુજરાતના કયા હોદ્દા ઉપર છો? માપ માર્યો. હાવ એટલે આમ ચાની લારી ઉપર જેને લવારા હાલતા હોય એવા ભાષણ કરવાના, એવા સ્ટેટમેન્ટ આપવાના. તો બહુ તમે મસીયા છો તો ગુજરાતની વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની 18મી માર્ચે ધમકી આપનાર વ્યક્તિને 40 દિવસ સુધી તમે એનું નામ નથી જાહેર કરી શક્યા, એનો ફોટો, એનું સરનામું, કઈ ઓફિસમાં બેસીને, કયા ટેબલે, કયા કોમ્પ્યુટર, કયા આઈપી એડ્રેસ ઉપરથી, કયા ઇન્ટરનેટ ઉપરથી ધમકી મારી, કયા ઈમેલમાંથી, ક્યાંય આવતું જ નથી. એટલે મારી ગુજરાતની જનતાને એક જ વિનંતી છે, જરાક જાગો. આમાં ગોપાલભાઈ મહત્વના નથી, આમ આદમી પાર્ટી મહત્વના નથી, મહત્વના તમે પોતે છો. નેતા જો ખુલ્લે આમ આટલું જૂઠ બોલીને તમારો મત પડાવી જાય તો એ નેતા તમારું કામ શું કરશે? ખુલ્લે આમ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સ્ટન્ટ ઉભો કર્યો, પણ 40 દિવસથી હવે વાત ભૂલાઈ ગઈ, ટીવીમાંથી ગાયબ થઈ ગઈ. કેમ ભાઈ ગાયબ થઈ ગઈ આટલી મોટી વાત? આટલી મોટી વાત તો ટીવીમાં આવવી જોઈએ કે આરોપી ક્યાં ગયો બોમ્બથી વિધાનસભાને, અને ચાલુ વિધાનસભા, બંધ નહીં, સત્ર ચાલુ હતું. અનેક ધારાસભ્યો અંદર જઈને બેસી ચૂક્યા હતા, માનનીય અધ્યક્ષશ્રી અંદર આવી ચૂક્યા હતા, કેટલાય મંત્રીશ્રીઓ વિધાનસભામાં આવી ચૂક્યા હતા, મારી જેવા આવતા હતા, અનેક લોકો અંદર પહોંચી ચૂક્યા હતા. એવા સમયે બોમ્બની ધમકી જેણે મારી એ માણસ સંઘવીથી પકડાતો નથી. અને વાતો એવી કરે છે કે અમે આખા ગુજરાતની અંદર ક્રાંતિ લાવી દઈશું. દોસ્તો, સહેજ જાગૃત બનો એ મારી તમને બધાને વિનંતી છે. અને ટીવી વાળાની જરાક જનતાનો કંટ્રોલ જોશે. આમાં સર્વોપરી જનતા છે, બીજું કોઈ નથી. જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યાં દલ્લા આઈપીએસઓ દેખાય, જ્યાં દલ્લા ડીવાયએસપી દેખાય, જ્યાં દલ્લી કોઈ એકલ દોકલ 2-5 દલ્લા પોલીસ વાળા દેખાય, દલ્લા ટીવી વાળા દેખાય, એને વ્યવસ્થિત જવાબ આપતા શીખી જાઓ. તમે હું કામ સહન કરો છો? ક્યાં સુધી સહન કરશો? અને આમાં નુકસાન કોનું છે? ગોપાલભાઈનું થોડું છે. ગોપાલભાઈને ટીવીમાં ગાળો દે, પોલીસ ગાળો દે, એનાથી ગોપાલભાઈને ક્યાં ગુમડા થવાના? પણ કોઈ પણ રીતે આ બધી ટોળકી ભેગી થઈને વિપક્ષને ખતમ કરવાની કોશિશ કરે છે, અને ધારો કે વિપક્ષ નહીં વધે તો નુકસાન કોનું છે? જનતાનું. એટલે જ્યાં પણ તમને એમ લાગે કે દલ્લા આવ્યા છે, દલાલો આવ્યા છે, ચમચાઓ આવ્યા છે, તો ખુલ્લેઆમ જગ જાહેર બિંદાસ વિરોધ કરતા શીખી જાઓ, નહીં તો લોકશાહી નહીં વધે આ દેશમાં. બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વિરોધ કરતા શીખો. દલ્લા ચમચા દેખાય એનો મોબાઈલ કાઢીને વિડીયો જ ઉતારી લેવાનો, કમ્પ્લેટ, કોઈ જાતની શરમ નહીં રાખવાની. કેટલા લોકોને ફાંસીએ ચડાવી દેશે? કેટલા લોકોને જેલમાં પૂરશે? દલાલી ચમચો કરનારા લોકોની તાકાત કરતા નૈતિકતાના બળથી ચાલનારા લોકોની તાકાત મોટી હોય છે. એટલે મારી એટલી જ વિનંતી છે કે જાગૃત બનો. જ્યાં ચમચા દેખાય ત્યાં સ્પષ્ટ ખુલ્લે આમ તાકાતથી વિરોધ કરો, તો જ લોકશાહી બચશે. અને લોકશાહી બચાવવાની જવાબદારી માત્ર કોઈ નેતાની, માત્ર કોઈ પાર્ટીની નહીં, આખા ગુજરાતની સૌ જનતાની જવાબદારી હોય છે. એટલે છેલ્લી બે વાત ફરીથી, અને પછી પૂરું કરીશ, કે ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, કબ્રસ્તાન, મજાર, આવું બધું ટીવીમાં આવતું હતું, અચાનક ગાયબ કેમ થઈ ગયું? એ પ્રશ્ન તમે બધા ટીવી વાળા, યુટ્યુબ વાળાને પૂછજો કે કેમ ભાઈ અચાનક તમે હમણાં સુધી બહુ ડર લાગતો હતો કાલ બપોર 3 વાગ્યા સુધી, અને આજ 3 વાગ્યા થયા તો બધું બંધ કેમ થઈ ગયું? અને બીજો પ્રશ્ન કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ભાઈ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મારનાર કોકને તો પકડો, કહેવા પૂરતો તો પકડો, ખોટું તો પકડો. જનતાને એમ લાગે કે તમે કંઈક કામ કરો છો, નહીતર જનતા એમ માનશે કે આ તમારો સ્ટન્ટ હતો. જય જય ગરવી ગુજરાત.